એટલે કાલનું ટર્નઓવર કેટલું છે? શું વાત કરે? ખાલી 100 કરોડ? જો માર ભાઈ પેલા મારા 5-6 કરોડ નું ટર્નઓવર થતું, આવડી મોટી ખોટ મારાથી સહન નહીં થાય. અને ઓમ નામ તો ધંધો આવો મંદો હેડ્યો તો પછી અમેરિકામાં 500 વીઘાનો ફ્લેટ કઈ રીતે લેશે? હવે કવાની કર્યા વગર તું મારી વાત સાંભળ. આ ખોટ છે ને એને રિકવર કરવા માટે હવે આપણી પાસે એક જ રસ્તો છે. આપણે જે 600 માણસ છે ને એની જગ્યાએ 800 માણસ કરી નાખો અને રાતે ઓવર ટાઈમ કરાવો. હવે આને એક ઓફર બારી પાડો કે જેનું ટર્નઓવર સારું હશે ને એને દુબઈની મિયા ખલીફા હોટલમાં 2 માળના 2 બંગલા આલવામાં આવશે. સારું, ફટાફટ બધા ધંધે લાગી દો. આમાં શું છે, ધંધામાં નુકસાન થાય ની મને નથી પોહાતું બેલ્યું. અરે તમે ટેન્શન ના લો, હવે તમારે નુકસાન નહીં થાય. હું રાતના દાડો ભીખ માંગીશ. એટલે જ હું આ ધંધાની વાત કોઈ આગળ શેર નથી કરતો. અરે હું શું કહું, મારે 2-3 ભાઈબંધો છે એ ભૂખમાં ભાજી ગયા છે. એક ઓલા અમદાવાદ વાળા વેલ ગ્રેટ હેર સલૂન છે ને ચાઈ સિટીમાં, મહેશભાઈ ઈન વિલેજ ભાઈ વાળો વાતો નિલિશિયન ઈને હું વાટકા પકડાઈ. ભલે તારે જેને લાંબા એને લાવ જરા, પણ પેલા આધાર કાર્ડ લે જરા બધાયના. કેમ આધાર કાર્ડ? અલ્યા આ ધંધામાં ટર્નઓવર લાખો રૂપિયાનો હોય. આ પૈસા જોઈને ગોડા થઈને મારા હારા વિદેશ જતા રહેતો. આમાં આટલા બધા રૂપિયા છે એવી જો મને પહેલા ખબર હોત તો જલમતાની હારે વાટકો લઈને ના નીકળી પડ્યો હોત ભીખ માંગવા. જરા ગાવા છે, શાંતિ રાખજો, કોઈ બોલતો નહીં, પાછો લપકો ના કરતો વસે. ઘરે બાયડીઓની માર ખાઈને આવે અને મોઢા અમાર ભિખારીયાથી ફેરવે. જો ભાઈ અત્યારે મારા ઘરે દુઃખના વાદળ ફાટી જાય એટલે અત્યારે તું મગજ ના ખાતો.